प्रीतम मेरे प्राण के आत्म के आधार, स्वमुख देना योग्य हो लीला नित्य विहार। सर्व सुंदर साथ ने मारा कोटान कोट प्रणाम। जो दिल चाहे तखतरवा, हजार बारे ले बैठत, राज श्यामाजी बीच में आकाश में उड़त। જ્યારે શ્રી રાજ શ્યામાજી ઈચ્છા થાય છે ત્યારે તે મોટા વિમાન તખતરવામાં 12,000 બ્રહ્મ આત્માઓની વચ્ચે બિરાજમાન થઈ આકાશમાં ભ્રમણ કરે છે। તો અહીંયા આકાશમાં ભ્રમણ કરે છે, તો આપણે અહીંયા બધા પ્લેનમાં ભ્રમણ કરે છે ને। તો આપણે કોઈ દી એવો વિચાર આવ્યો ક્યારે કે આ દુનિયાના જેટલા સુખ છે એ આપણે અહીંયા હુકામ લઈએ છીએ? ખાલી આપણે કોઈએ કહી દીધું કે આ વસ્તુ છે નવીન, તો આપણે એમાં મોહિત થઈ જાય, પણ હુકામે મોહિત થઈ છે એ ખબર નથી। તો જ્યારે આપણે પરમાત્માના ઘરે હતા ને તો એ બધા સુખ આપણે ભોગવતા હતા, તો એ જીવાત્મા અહીંયા એ સુખ ગોતે છે, એ જીવાત્માને સુખ મળતું નથી, એટલા માટે ભટકે છે ચારે બાજુ કે મને આમાંથી સુખ મળી જાય, આમાંથી સુખ મળી જાય। એટલે શું કીધું કે વિમાનમાં તખતરવા એટલે આકાશમાં વધારે ઊંચા જઈને અહીંયા એવું વિમાન છે, તો એમાં બેસીને સવારી કરે છે આખી। કે કશું શેર ઇન ખેલ કો ઉપર ચડે આસમાન, દિલ ચાહે સુખ સબન કો દેત રૂહી પ્યારે જાન। શ્રી રાજજી ક્યારેક ભ્રમણ માટે સાગર કિનારા પર જાય છે ત્યારે વિમાનમાં બેસી ઊંચા આકાશમાં ઉડાન ભરે છે। આ રીતે પોતાના પ્રિય બ્રહ્મ આત્માઓને તેમની ઈચ્છા પ્રમાણે આનંદ આપે છે। હવે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા એમ કહે છે મારી બ્રહ્મ પ્રિયાઓને હું અહીંયા આનંદ આપું છું। મન ઉપર ચલત હે યા જીમી જલ બન, યા ચડે આસમાન में ઠોર ફેરવલે સબન। ધામધણી પોતાની ઈચ્છા અનુરૂપ ભૂમિ પર વિચરણ કરે છે, જલ પર વિહાર કરે છે, વનમાં પરિભ્રમણ કરે છે, અથવા તો આકાશમાં ઉડાન ભરે છે। આ રીતે સર્વસ્ત્ર પોતાનું પરિભ્રમણ હોય છે। પાર નહીં આસમાન કો જહાલો જાને તહાલો જાય, ખેલ કર પીછે ફીરે દેખે પર્વત આએ। અહીં આકાશનો કોઈ પારાવાર નથી, જ્યાં જવાની ઈચ્છા થાય છે ત્યાં સુધી ઉડાન ભરે છે, પાછા ફરીને વખતે પર્વતો પર પોતાની દ્રષ્ટિ કરે છે। તો આપણે હતા અહીંયા મોટા મોટા પર્વતે જાય છે ને જ્યાં અહીંયા, તો આમાં મહામતી પ્રાણના સ્વામી અહીંયા પર્વતે મૂક્યા, બધું મૂક્યું। કેમ મૂક્યું કે પરમધામની અંદર બધું છે। ફરક કેટલો છે પરમધામનો અને આ પૃથ્વીનો? તો અહીંયા બધી વસ્તુ નાશવાન બનાવી અને પરમધામમાં બધું અખંડ બનાવ્યું। હવે મારી ઘરે છે, કોઈ પણ આ ઘર છે કે કોઈ પણ વ્યક્તિ પોતપોતાના ઘરમાં રહેતા હોય, તો ક્યારેક તમને એમ થયા બહાર નીકળ્યા એટલે તમને એમ થયું કાંઈ પણ કે મારે અહીં કંઈક નવીન બનાવવું છે એમ, તો તમે જ્યારે નવીન બનાવો છો ને તે તમારા ઘરમાં જે વસ્તુ હોય ને એનું જ નામ ત્યાં રાખો છો, કોઈ બીજું કાર્ય કરતા નથી। તમને એમ થાય કોઈ દી કે આને કંઈક અલગ નામ આપવું? નહીં, આપણા ઘરમાં હોય ને એવું જ આપણે નામ આપતા હોય ને। તો એવી જ રીતના મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે આપણા પરમધામમાં જે કંઈ પણ વસ્તુ છે ને એ બધી અહીંયા પ્રગટ કરી છે। ફરક એટલો છે કે અહીંયા નાશવાંત છે અને એમાં અખંડ છે। દિલ ચાહ્યા રૂહન કો હક દે હંમેશા સુખ, પહાડ બન મોહલ આકાશ જીમી જીત રૂહો કા હોવે રૂખ। આ રીતે ધામધણી બ્રહ્મ આત્માઓને તેમની ઈચ્છા પ્રમાણે આનંદ પમાડે છે। પર્વત, વન, મહેલો, આકાશ અથવા ભૂમિ પર જ્યાં પણ બ્રહ્મ આત્માઓની ઈચ્છા હોય છે તેમને ત્યાંનું સુખ આપે છે। જો રૂખ હોવે જલ પર, યા જોવે યા તાલ, યા સુખ મોહલ મેં દેવે દાયમ નૂર જમાલ। જ્યારે બ્રહ્મ આત્માઓને યમુનાજીમાં અથવા હોશકોસર તળાવમાં જળવિહારની ઈચ્છા થાય છે અથવા ત્યાંના મહોલો આનંદ વિનોદ કરવા ઈચ્છા થાય છે ત્યારે શ્રી રાજજી હંમેશા તેમને એનો આનંદ આપે છે। તો રાજજી મહારાજ કહે છે પૂર્ણબ્રહ્મ પરમાત્મા કે જ્યારે આપણે કોઈ પણ ઈચ્છા કરી છે ને તે પરમાત્મા આપણે ફરવા લઈ જાય છે। આપણે ખાલી અહીંયા કહેવાનું જ કે મારે આ જગ્યાએ જવું છે, તો રાજજી મહારાજ સ્વયં તૈયાર થઈ જાય છે। તો રાજજી મહારાજ શબ્દ આપવામાં આવ્યો છે ને એ કૃષ્ણ પરમાત્માનો છે। તો રાજ શું કામ કહે છે કે આપણે પહેલાંના સમયમાં રાજા હોય તો એને આપણે કોઈ દી નામથી બોલાવતા નહીં, કોઈ પણ એની વ્યક્તિ પાસે જાય એટલે રાજન એવી રીતના શબ્દ વાપરતા। કેમ
કે એનું આખું રાજ હાલતું એટલા માટે. તો અહીંયા તો રાજ કોનો હાલે છે? સ્વયં પરમાત્માનું રાજ હાલે છે આખા બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં. એટલા માટે એને રાજ શબ્દ વાપરવામાં આવ્યો છે. એક ખૂબી ઇન વખત કી કહે દઈ દેખાયે, એ ખ્વાબ में प्यारे लगी अरस की ठुकराई. શ્રી રાજજીએ તારતમ જ્ઞાન દ્વારા આ લીલાની વિશેષતાનું દર્શન કરાવ્યું છે. આ સપનવ્રત જગતમાં પણ બ્રહ્મ આત્માઓને પરમધામનો વૈભવ ખૂબ જ પ્રિય લાગ્યો છે. તો મહામતી પ્રાણના સ્વામી કહે છે કે જ્યારે પૂર્ણબ્રહ્મ પરમાત્મા પાસેથી આપણે આ જગતમાં આવ્યા ને, અલગ થયા ને, એટલે કહે છે કે આ વાણી ઉતારવામાં આવી. હું કામ આવી? કે ત્યાં તો આપણે સુખ લેતા હતા, પછી આ જગતમાં આવશું તો કયા સુખ લઈશું? કે આપણે આ જૂઠા સુખમાં તો આપણે કે ભ્રમિત થાય છે. તો એટલા માટે વાણી પ્રગટ થઈ. વાણી પ્રગટ થઈને એટલે પરમધામનું જે કંઈ પણ સુખ છે ને એ લઈને એનો આનંદ માણશે. મેં તુમે કહું મોમીનો, દેખો દિલ લગાએ, એસી સાહેબી ખસમ કી, જો રૂહ દેખે ખૂબ પ્યારે. હે બ્રહ્મ આત્માઓ, હું તમને કહું છું, તમે હૃદયપૂર્વક વિચાર કરી જુઓ. ધામધણીનું પ્રભુત્વ એટલું વિશેષ છે કે તેને જોતા જ આત્મા આનંદિત થાય છે. તો પ્રભુત્વ એટલે પરમાત્માનું એટલું સૌંદર્ય રૂપ છે, અને બીજું કે એની એટલી બધી સામર્થ્ય છે પરમધામની અંદર કે એની કોઈ કલ્પના પણ કોઈ કરી શકતું નથી. અને કોઈ એનો અનુમાન લગાવે ને તો અનુમાન પણ નથી લગાવી શકતું. એટલા માટે કહે છે ને કે સચ્ચિદાનંદ રૂપા કહે છે, શબ્દ વાપરે છે. સત, ચિત અને આનંદ, ત્રણ શબ્દ વાપરવામાં આવ્યો. તો સત કોણ છે? ચિત્ત કોણ? ચિદગણ સ્વરૂપ કોણ છે? અને આનંદ સ્વરૂપ કોણ છે? તે કોઈને ખબર નથી. તો સચ્ચિદાનંદ શબ્દ વાપરી ગયા ને તો એટલે એમ કહી ગયા કે પરમાત્માનું નામ છે, એવી રીતના વાપરી ગયા. પણ એમાં 3 અક્ષર જોડેલા છે, સત, ચિદ અને આનંદ, ત્યારે બને છે સચ્ચિદાનંદ. તો સ્વયં પૂર્ણબ્રહ્મ પરમાત્મા એકલા હતા. કેવા હતા? તો જ્યારે એને લીલા કરવાનું મન થયું, આનંદમય લીલા, કેવી? પ્રેમમય લીલા. તો લીલા કરવી કોની સાથે હોય? તો એકલા કોઈ સાથે લીલા કરીએ કે એકલા? તો ન કરી શકે. એટલા માટે એને શું કીધું કે મારે આનંદ કરવો છે તો વ્યક્તિ પણ જોઈ. તો પેલા કોણ પ્રગટ થયું? તો રાધાજી પ્રગટ થયા. આના દિલના આનંદ સ્વરૂપ શ્રી રાધાજી, શ્યામા મહારાણી, એ જ્યારે પ્રગટ થયા ને ત્યારે આનંદ થયો. પછી એનાથી ને સતઅંગ, સતઅંગ કોણ થયું? અક્ષર ભગવાન થયા એના. તો જ્યારે અક્ષર ભગવાન અને આનંદ સ્વરૂપ શ્રી શ્યામા મહારાણી રાધાજી બંને પાસે, એકની પાસે આનંદ આપ્યો અને એકની પાસે સત આપ્યું. તો સતની પાસે ને આનંદ 1% છે. કેટલા ટકા? અને સત 100%. એ બધું કરી શકે પણ આનંદ ન પામી શકે અક્ષર ભગવાન કોઈ દિવસ. એને અક્ષર ભગવાનને એના રંગ મહોલના પરમાત્માને રંગ મહોલમાં જવું હોય ને તો ત્યાં જઈ શકતા નથી. કેમ કે ત્યાં જાય ને તો સત વયું જાય, આનંદ આવી જાય છે. શું આવી જાય છે? તો એને સતની ભાન રહેતી નથી. અને પાછા ફરે છે ને દર્શન કરીને પરમાત્માના, તો ત્યારે સત આવી જાય ને પછી આનંદ વયું જાય. અને શ્યામા મહારાણી પાસે સત નથી, આનંદ 100%, પણ સતનું કાર્ય ન કરી શકે. તો અને એના બીજા અર્થમાં ભાવ કહીએ આપણે તો સતથી શરીર બને. સત હોય ને એટલે શરીર બને. ચિત્તથી ચેતન શક્તિ મળે. અને આનંદથી આભૂષણ, વસ્ત્ર, આનંદવાળી કોઈ પણ વસ્તુ થાય કાર્ય. એટલે કહેવામાં આવે છે સચ્ચિદાનંદ, કે ત્રણેયનું ત્યાં સમાવેશ થઈ જાય છે. તો કહ્યા નિમુના ઝુટકા પર લેસી રૂહો જલત, ખ્વાબ બડાયે દેખ કે બિચારીશ નિસ્બત. આ સપનવત જગતમાં પરમધામની દિવ્યતાનું કોઈ ઉદાહરણ હોઈ શકે નહીં. તો પણ બ્રહ્મ આત્માઓ અહીં પરમધામનો સ્વાદ પ્રાપ્ત કરશે તથા સપનવત જગતની વિશેષતાઓનો જોઈ પરમધામ અંગે પણ વિચાર કરવા લાગશે. કે પરમધામ આ જૂઠા જગતની અંદર આપણે આવી તો ગયા બધાય, પછી કહે છે આ જૂઠા જગતમાં સત્યનું કોઈ રૂપાંતર કરી શકીએ નહીં. જૂઠું શું, સત્ય શું, કેવું બહુ કઠિન થઈ જાય ને કોઈ પણ કાર્ય. તો એમ કહે છે આ જૂઠો સંસાર છે એ સત્યના માફક આવી શકતો નથી. એ સાહેબી દેખાયા ખ્વાબ में उमत, और देखाए साहिबी अपनी સુખ દેને કો ઈત. ધામધણીએ આ સપનવત જગતમાં પણ બ્રહ્મ આત્માઓને પરમધામનું પ્રભુત્વ દેખાડ્યું છે. ખરેખર અહીં જ પરમાત્માનો આનંદ અનુભવ કરાવવા માટે જ તેમને પોતાનું પ્રભુત્વ દેખાડ્યું છે.
જો અહીંયા હે ને બહુ મહત્વની વાત મૂકી દીધી હો. જો ફરીથી વાત કરું છું, ધામધણી આ બહુ સમજવા જેવી વસ્તુ છે કે ધામધણી આ સ્વપ્નવ્રત જગતમાં પણ બ્રહ્મ આત્માઓને પરમધામનું પ્રભુત્વ દેખાડ્યું. ખરેખર અહીં પરમધામના આનંદો અનુભવ કરવા માટે જ તેમને પોતાનું પ્રભુત્વ દેખાડ્યું છે. તો પોતાની આપણે હે ને ખબર જ નહોતી, પરમધામની અંદર હતા ને કે ઈશ્ક અને એની સાહેબી કેટલી છે ને એ આપણે ખબર જ નહોતી. હવે પરમાત્માને આપણે અધિક પ્રેમ દેવો છે પણ આપણે લઈ શકતા નહોતા. એટલા માટે પરમાત્માએ શું કીધું કે મારી સખીઓને, સખીઓ એટલે પુરુષ છે ને એ સખીઓ જ છે, એટલે ટોટલિંગ આત્મા સખી ભાવ જ છે અહીંયા. કેમ કે પુરુષ પુરુષોત્તમ હું એક, બાકી બધી વ્રજનારી. એટલા માટે કહે છે કે બ્રહ્મ આત્માઓને એ પ્રેમ લઈ નહોતા શકતા ને, એટલા માટે મેં આ બધો ખેલ બતાવ્યો છે કે થોડોક હું એની મારી સાહેબી અને ઈશ્ક બતાવું તો એને ખબર પડે કે મારું પ્રભુત્વ કેટલું બધું છે એમ. નકર એ મારી પ્રેમને ઓળખી શકતી નહોતી. તફાવત એ झूठ की क्यों आवे बराबर साच के पर रूहे सुख पावत है देख अपनी साहिबी એ. અહીં તફાવત એ જ છે કે આ નશ્વર જગત આ સત્યની સમક્ષ નથી આવી શકતું, તેમ છતાં અહીં પણ બ્રહ્મ આત્માઓ પોતાના મહિમાને ઓળખી આનંદનો અનુભવ કરી શકશે. તો આ આખો હે ને જૂઠો સંસાર છે. તો આ જૂઠા સંસારમાં સત્ય હું અને અસત્ય હું કોઈ દી આપને ખબર પડે નહીં. એટલે કે છે બ્રહ્મ આત્મા છે ને એ વિચાર કરશે, બુદ્ધિ લગાવશે કે મને સત્ય પરમાત્માનું જ્ઞાન ક્યાં મળશે. હવે આ એક ઉદાહરણ તરીકે સમજાવું ને, આપણી ઘરે કથા કરે બ્રાહ્મણ કોઈ પણ આવીને કરે, આ એક વિચાર કરવા જેવી વાત છે. બહુ કોઈ સામાન્ય વાત નથી કે કોઈ પણ બ્રાહ્મણ આપણી ઘરે કથા કરવા આવે તો કેટલી બધું કર્મકાંડ કરાવીએ આપણે. પછી છેલ્લે શું કે ખબર, શ્રી કૃષ્ણ અર્પણ કરવાનું કહે છે. તો ભાઈ હું કામ એવું કીધું છેલ્લે? તમે આપણે કોઈ દી પ્રશ્ન કર્યો એવો? આપણે તો જે કર્યું નહીં કર્યું એ કે આપણે છૂટા નહીં છૂટા, આપણે એવું કરી નાખી. કેવું કરી નાખી? પણ ક્યારે એને પૂછ્યું ભાઈ તમે છેલ્લે શું કામ કીધું એમ શ્રી કૃષ્ણ? ત્યારે પૂછો ને તો એનો જવાબ એમ આવે કે કાંઈ પણ અધૂરું કાર્ય રહી ગયું હોય ને તો એ કે અહીંયા પૂરું થઈ જાય. શું થઈ જાય? તો આપણે કહેવાય તો 3 કલાક શું કામ અમને હેરાન કર્યા? એક ફેરામાં જો પૂરું થઈ જાય છે ખાલી શ્રી કૃષ્ણ અર્પણ કરીએ તો 3 કલાક અમને શું કામ હેરાન કર્યા? તો એના કરતાં 3 કલાક એમ જ કર્યું હોત શ્રી કૃષ્ણ અર્પણ, શ્રી કૃષ્ણ અર્પણ. કરાય કે ન કરાય? એટલે આપને અવળા પાટે ચડાવે છે, સીધા પાટે નથી. એટલા માટે છે કે છે કે એને ખબર છે, નથી ખબર એમ નહીં, પણ સત્ય છુપાવે છે. કહા કહું ઠકુરાય કી ઓર ક્યો કહું બુદ્ધ બલ, ક્યો કહું ઈશક પહેચાન કી ઓર ક્યો કહું સુખ ને ચલ. પરમધામમાં બ્રહ્મ આત્માઓના મહિમા વિશે શું કહેવું? તેઓની બુદ્ધિ તથા સામર્થ્યની પ્રશંસા પણ કેવી રીતે કરી શકાય? તેઓનો પ્રેમ અને ઓળખ થતા ધામધણી પાસેથી પ્રાપ્ત થતા અખંડ આનંદને અહીં કેવી રીતે વર્ણવી શકાય? તો મહામતી પ્રાણના સ્વામી કહે છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને તેની બ્રહ્મપ્રિયાઓ એ કે એનું વર્ણન થઈ શકતું નથી. છતાં પણ એ કે છે આનંદ અહીં કેવી રીતના વર્ણવી શકાય? કે એનો આનંદ છે ને પરમધામનો એ અહીંયા એનો વર્ણવી શકાય નહીં. પણ એમ કહે છે છતાં તોય મેં એ કે પરમધામનું વર્ણન મેં થોડુંક કર્યું. કે બ્રહ્મપ્રિય આ જગતમાં આવીને તો એને આનંદ તો લેવો પડશે ને પ્રેમનો. તો એટલા માટે કે મેં થોડુંક વર્ણન કરી દીધું. એ કે ક્યો કહું મોહલ અરસ કે, ક્યો કહું જીમી બન, ક્યો કહું ઇન લક્ષર કે મિને પાતશાહી પૂરન. પરમધામના મહેલો, ભૂમિ તથા વન વિશે કેવી રીતે વર્ણવી કરી શકાય? ત્યાં આવેલા પશુ પક્ષીની સેનાનું પણ વર્ણન કેવી રીતે કરવું? તે બધામાં ધામધણીનું જ પૂર્ણ પ્રભુત્વ સમાયેલું છે. હવે અહીંયા પશુ પક્ષી આવી ગયા તો કે છે પશુ પક્ષીઓની સેનાઓનું વર્ણન કેવી રીતે કરવું? તો આપણે અહીંયા છે ને પશુ પક્ષી, અહીંયા છે તો ન્યાય છે પશુ પક્ષી, પણ અહીંના પશુ પક્ષી ફરક કેટલો? નાશવાન, ન્યાના અખંડ. અને ન્યાના પશુ પક્ષી ડૈલીના માટે શ્રી રાજજીને પ્રણામ કરવા આવે છે, દર્શન કરવા આવે છે. અને અહીંના પશુ પક્ષી કે આપણે જવું હોય ને તો પગ પાડે જવું પડે. કેવા પાડે જવું પડે? પણ ત્યાંનું એવી વસ્તુ નથી. ન્યાની તો મન ગતિ છે. કેવી ગતિ છે?
ખાલી મનથી એમ કે ને મારે પરમાત્મા પાસે જવું છે દર્શન કરવા, એટલે તરત ત્યાં મન તરત પોગી જાય. ગમે એટલા સેટા હોય તો પણ એના ખાલી મનથી વિચાર જ કરવાનો છે કે મારે પરમાત્મા પાસે દર્શન કરવા જવું છે. એ બાત હે વિચાર કી કઈ જાતે જનાવર, કઈ જાતે પશુ વન કી, યાકો બલ કહું ક્યો કર. એ પણ વિચાર્ય વાત છે કે પરમધામમાં અનેક જાતિના પશુ તથા પક્ષીઓ છે, તેમની શક્તિનું વર્ણન કેવી રીતે કરી શકાય? તો કે છે બ્રહ્મપ્રિયાઓની તો એટલી બધી શક્તિ છે, પણ પશુ પક્ષીની એટલી બધી શક્તિ છે ને કે તેનું પણ વર્ણન થઈ શકતું નથી. એટલે બધા સામર્થ્યવાળા છે ત્યાંના પશુ પક્ષી. અને અહીંયા પશુ પક્ષીનું તો ખૂબ વર્ણન કર્યું, પણ આપણે બધાય નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થઈ ગયા છે. જે કલ્કી અવતાર છે ને તે આ જગતની અંદર આવી ગયા, તો આપણે હજી લગીન ખબર નથી. જો આ વાત સાંભળજો અહીંયા ખાસ ધ્યાન દઈને, પછી ક્યારે મળશે નહીં. પછી આપણે એમ કહીશું આખી જિંદગી કે કલ્કી અવતાર થવાનો છે, એ રીતે આખી જિંદગી ભટકીને વયા જઈશું. હવે એ બાબતે એક બીજી હતી ને વાત કરું કે એક મહારાજ 300 વર્ષ જીવા. કેટલા વર્ષ? એ પન્નામાં એની સમાધિ છે, તો 300 વર્ષ જીવા. આપણે ખબર નથી ને એટલે આપણે હે ને વ્યર્થ જિંદગી ગુમાવી દઈએ છીએ. પણ જેને 300 વર્ષ જીવા હોય ને એને જઈને પૂછીને આપણે તો ખબર પડે કે કેટલું કષ્ટ સહન કર્યું છે એણે. કે પરમાત્મા જ્યારે નિષ્કલંક બુદ્ધ અવતાર કલ્કી સ્વરૂપ પ્રગટ થવાના હતા ને, તેને ખબર હતી કે એનો સમય આવી ગયો છે, તો એને તપસ્યા મીંડા કરવા કે મારે જ્ઞાન નથી જોતું, ખાલી મારે આયુષ્ય વધારવી છે. શું કરવું છે કે જ્યારે પરમાત્મા આવે ને ત્યારે કે એના શરણોમાં હું શાશ્વત મુક્તિ લઈ લઉં, પછી મારે જન્મ મરણનો ફેરો ટળી જાય. તો એટલા માટે એને 300 વર્ષ જીવા. કેટલા વર્ષ જીવા? અને 228 વર્ષે એને તારતમ જ્ઞાન મળ્યું. આ શ્રી કૃષ્ણ પરમાત્માનું નિષ્કલંક બુદ્ધ અવતાર જ્ઞાન છે ને એ એને મળ્યું. ત્યારે એની મુક્તિ, એની પાસે બધી વિદ્યા હતી. આ તારતમ જ્ઞાન એની પાસે ગયો ને એટલે બધી વિદ્યા વહી ગઈ. ખાલી હું વધ્યું? આનંદ, આનંદ ને આનંદ. નકર તો એ ધારી રૂપ લઈ શકતા હતા, બધું કરી શકતા હતા, પણ એ બધી શક્તિ વહી ગઈ. તારતમ મળે ને, આ તારતમ જ્ઞાન એવું છે ખાલી તમને પરમાત્માનો જ ભેટો કરાવે છે. અને એ નિષ્કલંક બુદ્ધ અવતાર થવાના છે તે ભવિષ્ય પુરાણની અંદર શિવ ભગવાને હતા લખી દીધું. ક્યારે લખી દીધું? કે આપણે કોઈથી ગ્રંથ ખોલ્યા નહીં એટલે આપણે ખબર પડી નહીં કે કલ્કી અવતાર ક્યારે થવાના છે, કેવી રીતના થવાના છે. તો એમાં લખેલું છે ભવિષ્ય પુરાણની અંદર કે ઔરંગઝેબનું રાજાનું શાસન હાલતું હશે, મંદિર મસ્જિદ ખંડિત થતા હશે, તઈ એનું આગમન થશે. ત્યાં લગીન નહીં થાય. તો ઔરંગઝેબ રાજા થયો ને એના 400 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ થઈ ગયા? તો મહામતી શ્રી પ્રાણના સ્વામી થયા ને એના 400 વર્ષ થઈ ગયા. એની પૂરેપૂરી સાક્ષી આપી દીધી. રામાયણમાંય સાક્ષી છે, ભાગવતમાંય સાક્ષી છે, એક ગ્રંથમાં સાક્ષી છે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થવાની. પણ એનું આપણે આ ખોલી ગ્રંથ હવે કલાકમાં તો કાંઈ કહી ન હોગું કે ભાઈ ક્યાં ક્યાં સાક્ષી છે બધી ખોલીને. એટલા માટે પણ જ્યારે આ આખું ગ્રંથ ખોલીને તો આમાં બધી લખેલું છે કે આ જગ્યાએ જઈને તમે વાંચી લો. એ ગ્રંથમાં જઈને મહામતી પ્રાણના સ્વામી કહે છે કે મારા આવવાના નિશાન મેં બધે લખેલા છે, પણ તમે ક્યાંય ખોલતા જ નથી, તો પછી કઈ રીતના તમને સાક્ષાત મુક્તિ મળશે કે? એટલા માટે મહામતી પ્રાણના સ્વામી કહે છે કે હું આવ્યો છું તો હું ખાલી બ્રહ્મપ્રિયાઓને જગાવવા માટે નથી આવ્યો, કે આખા વિશ્વને કે મુક્તિ દેવા માટે આવ્યો છું. તો આપણે આ જગતની અંદર આવ્યા છે તો ખાલી એમનું કોરે હાથે તો જવાય જ નહીં. આ જ્ઞાન મળ્યું છે તો એને પેટ ભરીને લૂંટી લેવાય અને ખાલી કાંઈ નથી કરવાનું, શ્રી કૃષ્ણ પરમાત્માને સમર્પિત થવાનું છે. બે આપણે કોઈક આતંકવાદી આપણે આવી ગયા હોય ને બે હાથ કેમ ઉષા કરી દઈ, ભાઈ તું કે નહીં એમ હું કરીશ. તો એવી જ રીતના અહીંયા મહામતી પ્રાણના સ્વામી એમ કહે છે એવી રીતના સમર્પિત થઈ જાવ. કે તમે પરમાત્મા જે કરશે ને એ રીતે જ આપણે જીવન હકવવું છે. હવે આપણે સમજ. તો અહીંયા એક બીજી હતી એની વાત કે આ સ્વયં હું કામે જાઉં ને ત્યાંની વાત છે. અને આ બધે થતું જ હોય આવું, ખાલી એવું નહીં ત્યાં જ થતું હોય. હું ઘણી વખત હું જોતો હોય ને કોઈ પણ વ્યક્તિને આપણે એમ કહીએ ને સ્વાભાવિક વાત છે કે ભાઈ પ્રભુ ભજન કરો ને, ક્યાં સમય મળે છે એ કે પ્રભુ ભજન કરવાનો એ સમય નથી મળતો. પણ અહીંથી પેટમાં ગેસ થઈ ગયો હોય તો હાલીને આપણે 10 ચક્કર લગાવશું, એ આપણી પાસે સમય ખૂબ છે. પછી કાંઈ પણ કાર્ય થતું હોય, આપણે બીમાર થઈ ગયા હોય, આમ તેમ થઈ ગયા હોય, તો આપણે હૈત નવા વિચાર કરીશું કે ભાઈ ઓલું દવાખાનું સારું હોય છે, તો ઓલું દવાખાનું સારું હોય છે. તો આપણે એવા નહીં જ નવા આપણે વિચાર કરતા
પણ ક્યારેય એવી રીતના વાત ન કરી કે આપણે પ્રભુ પાસે જવું છે તો પરમાત્માની વાત પણ કરી. આખા જગતની આપણે વારે વારે વાત કરી છે, એમાં આપણી પાસે પલે પલે સમય મળે છે, પણ પરમાત્માની વાત સાંભળવામાં કે કરવામાં કે ભજવામાં આપણે ક્યારેય મળતી નથી આપણે. એટલા માટે કહે છે મહામતી પ્રાણના સ્વામી કે આ જગતમાં આવ્યા છો ને તે એવો સમય વ્યર્થ ન ગવાવો હોય, કે પલે પલે શ્રી કૃષ્ણ પરમાત્માને તમે યાદ કરી લ્યો. તો મારી ઉંમર તો નાની છે, તો પણ હું આટલું કરું છું, તો પછી મારું કેવું છે મારી જેટલા યુવાન છે ને બધાય આવો, હું એમ કહું છું. ખાલી મારે એકને નથી જવાનું, મારી સાથ જોતો છે પરમાત્મા પાસે જવા માટે. તમે મને સાથ આપો તો હર કોઈ વ્યક્તિ નાની ઉંમરમાંથી ભક્તિ લાગે તો વધારે સારું. કાંઈ એવું તો કાંઈ છે નહીં ભાઈ મારે એકને જવાનું છે પરમાત્મા પાસે, બાકી તો બધાને રાજપાસ ભોગવવાના છે, એવું તો કાંઈ છે નહીં. એટલા માટે કહે છે કે નાની ઉંમરમાં જેટલી ભજન થાય ને એ સારું, પછી ગડપણમાં કાંઈ થતું નથી. મારા એને આનંદ કેમાં મળે છે? આપણા જીવાત્માને કે કોઈ પરમાત્માની વાત કરે ને એમાં આનંદ મળે છે. ક્યાંય માનતા કરીએ કે એમાં ક્યાંય આનંદ નથી મળતો. એ આપણે હે ને ઊંધા રવાડે ચડાવેલા છે કે તમે વાં દર્શન કરી આવો ને હાલીને એટલે સારું થઈ જાય એમ. આપણે કોઈ પણ જીવાત્મા હોય પરમાત્માની વાત કરવાની એની પાસે એટલે ઓટોમેટિક એનું બધું સારું થાય. આ રીતે આપણે પરમાત્માની આપણે પ્રાપ્ત કરીને હર કોઈને પરમાત્માની જ વાત કરી, કેમ કે પરમાત્મા એક જ છે. તમે જુઓ. અને એક બીજી વાત છે કે રામાયણની અંદર રામ ભગવાન જ્યારે વનમાં હોય ને તો એ લક્ષ્મણજી હતા, એને કે એને તો એમ જ હોય કે રામ છે ને એ જ પરમાત્મા છે, બીજું કોઈ છે નહીં. તો રામ ભગવાન એની હારે, લક્ષ્મણજી પણ એની હારે જાય છે. એ કે મારે તો સેવા રામની જ કરી લેવી છે. પછી જ્યારે સીતા વાહે રાવણ હરણ કરીને વહી જાય ને તો એ રોતા હોય રામ ભગવાન. તો અહીંયા રામ ભગવાન રોતા હોય ને તો એ લક્ષ્મણજી પૂછે છે કે પ્રભુ તમે રોવો છો? એ કે તમે કેમ રોવો છો? એ કે તમે તો તમે તો પરમાત્મા કહેવા હોય, કે તમને આ બધું લાગુ ન પડવું જોઈએ. તો અહીંયા રામ ભગવાન કહે છે લક્ષ્મણજીને કે હું પરમાત્મા નથી, એ કે હું વિષ્ણુ સ્વરૂપ છું અને હું વારે વારે અવતાર લઉં છું અને વારે વારે વૈકુંઠ ધામ જાઉં છું. કે પરમાત્મા હું નથી. તો એ કે કોણ છે પરમાત્મા? એ કે એની તો મને નથી ખબર. એ કે પણ એ પરમાત્મા તો એ કે ક્યારે આવશે? એ કે એવી કાંઈ ખબર છે કે મને કંઈક નિશાની આપો? એ કે તમે. તો એ કે મને ખાલી એટલી ખબર છે કે 28ના કલયુગની અંદર પ્રગટન થશે, એ કે નિષ્કલંક બુદ્ધ અવતાર તરીકે. એ કે એટલી જ મને ખાલી ખબર છે. એ કે તો મને કહે છે કે રામ ભગવાનને કહે તે હું તમારી હારે 14 વર્ષ મેં ભેગો રહ્યો ને એ તપસ્યાનું ફળ મને હે ને 28ના કલયુગમાં મનુષ્ય તન રૂપે મને તન આપજો. એ કે તો એ નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થશે ને એ જે જ્ઞાન આપશે ને એ ગ્રહણ કરીને 7 વર્ષ મુક્તિ લઈ લે. નકર તો અહીંયા એવો શબ્દ વાપરે કોઈ દી? કોઈ દિવસ ન વાપરે. તો એટલા માટે કહે છે આ વાણી જે આવી છે ને એ આ વાણીની વાત કરે છે. એટલે કહે છે કે કેટલા લોકોએ દેહ દમન કર્યો આ વાણી હાટુથી, કેટલા લોકોએ કરોડો તપસ્યા કરી આ વાણી હાટુથી, કેટલા લોકો કપાઈ મર્યા આ વાણી હાટુથી, પણ તોય છતાં કોઈને પ્રગટ થાય નહીં. તો મહામતી પ્રાણના સ્વામી કહે છે જેનું હોય ને એને પ્રગટ થાય, બીજાને પ્રગટ થાય નહીં. તો એ કે જેટલા હતા ને આ દુનિયાની અંદર જીવ સૃષ્ટિ હતા. કોણ હતા? 3 પ્રકારની સૃષ્ટિ કીધી છે: જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. તો 3 પ્રકાર તો વિષ્ણુ ભગવાનથી ને જીવ સૃષ્ટિ પ્રગટ થાય, અને અક્ષર ભગવાનથી છે ને ઈશ્વરી સૃષ્ટિ પ્રગટ થાય, અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માથી બ્રહ્મ સૃષ્ટિ પ્રગટ થાય. તેમાંથી સર્વશ્રેષ્ઠ છે ને બ્રહ્મ સૃષ્ટિ છે, જે પરમાત્માની આજ્ઞા છે ને એ જ બધાને પ્રેમ શીખવાડવા માટે આ જગતની અંદર આવ્યા છે. તો જે રાસલીલા થઈ ને એ હતી પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જ કરેલી છે, એ કોઈ વિષ્ણુ ભગવાન વૈકુંઠવાસીએ કરી નથી. આપણે કેવું કહી દઈએ કે કૃષ્ણ ભગવાને રાસલીલા કરી તો વિષ્ણુ ભગવાન છે. આપણે અણહમજુ કેમ? કે આપણે કોઈ દી ખબર છે નહીં કે લીલા કોણે કરી. આપણે કહી દઈએ કે પૂર્ણ અવતાર છે ને એ કૃષ્ણ છે પરમાત્માનો, પણ કેવી રીતના પૂર્ણ અવતાર કહેવાય એ કોઈને ખબર નથી. એટલા માટે કહે છે કે પૂર્ણ અવતારને જાણવા માટે થોડીક કૃષ્ણ લીલાને પણ સમજવી પડે છે આપણે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું.